મહાકુંભ 2025માં મકર સંક્રાંતિના દિવસે ત્રિવેણી સંગમમાં 3.50 કરોડથી વધુ ભક્તોએ અમૃત સ્નાન કર્યું। મહાકુંભ વિશ્વના સૌથી વિશાળ ધાર્મિક મેળાઓમાંનું એક 2025માં મકર સંક્રાંતિના પવિત્ર અવસરે ત્રિવેણી સંગમ ખાતે યોજાયું। આ પ્રસંગે સાંજે 5:30 વાગ્યા સુધીમાં કુલ 3.5 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી, જે ભારતીય સંસ્કૃતિ અને શ્રદ્ધાનું અદ્ભુત પ્રતીક છે। મહાકુંભ 2025માં મકર સંક્રાંતિના દિવસે ભક્તો ગંગા, યમુના અને પૌરાણિક રીતે માનીય સરસ્વતી નદીઓના સંગમમાં સ્નાન કરવા માટે ઉમટી પડ્યા અને આ સ્નાનને અમૃત સ્નાન તરીકે ઓળખવામાં આવે છે, જે પવિત્રતા અને ધર્મના પ્રતીક તરીકે માનવામાં આવે છે। આ પ્રસંગે ભારતીયો ઉપરાંત વિદેશી શ્રદ્ધાળુઓ પણ હાજર રહ્યા, જેમણે ગંગામાં સ્નાન કરીને ભારતીય સંસ્કૃતિના અદ્ભુત સંગમનો અનુભવ કર્યો। અમેરિકા, ફ્રાન્સ, ઇઝરાયલ, ઈરાન, પોર્ટુગલ સહિતના દેશોના નાગરિકો તેમના પરિવાર સાથે સંગમમાં સ્નાન કરવા આવ્યા હતા। મહાકુંભના ઐતિહાસિક પ્રસંગે સુરક્ષા, સ્વચ્છતા અને વ્યવસ્થાપન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું। સમગ્ર મેળા વિસ્તારમાં 50,000થી વધુ સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા અને ઘાટો પર ગંગા સેવા સંદેશવાહકો તૈનાત કરવામાં આવ્યા હતા, જે નદીની સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા। મહાકુંભ 2025માં આસામના પ્રખ્યાત તહેવાર ભોગાલી બિહુનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આસામી સંસ્કૃતિના રંગો ફેલાયા હતા। આ ઉપરાંત વિવિધ રાજ્યોના ભક્તો અને કલાકારોએ તેમના પરંપરાગત નૃત્યો અને સંગીત રજૂ કર્યા, જે ભારતની સાંસ્કૃતિક વિવિધતાની ઝલક આપે છે।